ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 25 શિલ્પી ગંગાધર। માધવના શબ્દોનું ખરું રહસ્ય મૂળરાજદેવને હવે સમજાઈ ગયું। આ શિલ્પી અહીં બેઠો હતો એ ખરેખર અદ્ભુત હતો, એ પણ સાચું, એ સાચો કલાકાર હતો, એ પણ બરાબર, પણ એની મનસૃષ્ટિનો એ સ્વામી હતો। એની મનસૃષ્ટિમાં પ્રવેશે એને જ જવાબ મળે, અને એ સેવક કોઈનો ન હતો, પોતાનો પણ નહીં। પોતાની મનોદશાનો એને કરવો એમાં જ પરીક્ષા હતી। તે વિના એની પાસેથી કોઈ કંઈ મેળવી ન શકે। મનમાં પ્રવેશ વિના તો એની કલાનો એક તંતુ પણ કોઈ પકડી ન શકે। એટલામાં શિલ્પી ગંગાધર બોલ્યો અને મહારાજ ચમકી ગયા। મહારાજ મૂળરાજદેવના મનનો તાક પામવા માટે કર્યો હોય તેવો એ પ્રશ્ન હતો। મહારાજ, શું શિલ્પનું, શું ચિત્રનું, શું સ્થાપત્ય કલાનું, શું સ્થાપત્ય રચનાનું, શું અમૂલ્ય કાવ્યકૃતિઓનું સર્જન ક્યારે થાય છે તે જાણો છો? ગત મુંજે યશપુંજે નિરાલંબા સરસ્વતી, એ વેદના વાણી ક્યારે જાગે છે જાણો છો? મહારાજ મૂળરાજદેવના અંતરમાં એક પ્રકારની આનંદ હેલી આવી ગઈ। પોતે જેના સાનિધ્યમાં બેઠા હતા તે સામાન્ય શિલ્પી ન હતો, સાધારણ સ્થપિત ન હતો, એ તો એક મહાન કલાકાર હતો। પોતાને ત્યાં બેઠો હતો ને પોતે એ જાણતા ન હતા, તેથી તેઓ શર્મિંદા પણ હતા। રુદ્ર મહાલયનું મહાન મંદિર જે પોતાની કલ્પનામાં હતું, તે જો આ હાથ ઉપર લે તો એ માત્ર મંદિર નહીં હોય, એ તો પ્રજાને ને રાજાને, મંત્રીઓને અને વિદેશીઓને, પ્રવાસીઓને અને તમામને યુગ યુગ વીંધી એક સંદેશ આપનારું મહાન જીવન હશે। એ મંદિર નહીં હોય, એ જાણે કે કોઈ ભવ્ય વ્યક્તિ હશે જે હરપળે બોલતી હશે, હંમેશા બોલતી હશે, હરેકને સમજાય એવી જેની વાણી હશે, હરેકને ઉર્ધ્વ વાતાવરણમાં ઉપાડી જવાની જેનામાં શક્તિ હશે। મૂળરાજદેવ પોતે આવા મહાન શિલ્પીને જાણી શક્યા ન હતા, કારણ કે એમના ઉપર તો હંમેશા જ ખડગ નહીં તો ખડગો લટકતા હતા। તેમણે બે હાથ જોડીને વિનીત ભાવે કહ્યું, શિલ્પી સ્વામી, મને હવે મારો એક અપરાધ સાંભળે છે। પહેલાં હું તમારી ક્ષમા યાચી લઉં। હું આ પ્રદેશનો રાજા હતો। મેં આ પ્રદેશને ઘડવા ઘણી જહેમત ઉઠાવી છે। મારો સમય તલવાર, રણભૂમિ, અશ્વો અને ગજો, સૈન્યો અને સેનાપતિઓ એમાં ગયો છે। વર્ષોનો સમય એમાં ગયો છે। આ માધવ મંત્રી એ જાણે છે, એ કહેશે, પણ તે છતાં તમને ઓળખ્યા નહીં, મેં તમને જાણ્યા નહીં, સમજ્યા નહીં। એ મારો અપરાધ કેવળ જડસુ માણસ કરી શકે તેવો છે। મારે એની ક્ષમા યાચવી રહી। હું તમારી ક્ષમા યાચું છું। જીવનમાં પરાધીન રહ્યો હતો એ એનું એક કારણ છે, પણ હું માનું છું તમારા જેવા શિલ્પી એ તો દેશનું એક અનોખું રત્ન છે। તમે દેશને જે સંદેશો આપશો તે દેશને જીવંત રાખશે। અમારું કામ અમારી સાથે અદૃશ્ય થઈ જશે, તમે અદૃશ્ય થશો, ત્યાર પછી પણ તમારું કામ ચાલતું રહેશે। સર્જન ક્યારે થાય છે એ હું શું કહી શકવાનો હતો? એ તો તમે જે જણાવો તે મારે માટે એક વિદ્યા મંત્ર બની જશે। શિલ્પ સ્વામી, સર્જન ક્યારે થાય છે, ક્યારે જાગે છે? સર્જન મહારાજ જાગે છે વિલોપનમાંથી। જે જાત વિલોપન જાણતો નથી, જે તજી શકતો નથી, તે સર્જી શકતો નથી। તજવું એ જીવનની ભવ્ય ક્રિયા છે, સર્જનની શરૂઆત છે। મૂળરાજદેવ પ્રત્યુત્તર સાંભળીને ડોલી ગયો। પોતે બધું જ હવે તજી દેવા માગતો હતો, રુદ્ર મહાલયના પગથિયે બેસી જવા માગતો હતો। એ વાતની સાચી સ્વરૂપ રેખાનો એને આમાંથી એક ખ્યાલ આવી ગયો। શિલ્પી અહીં હતો જે પોતાના જીવનમાંથી જ જીવનને ઘડી રહ્યો હતો। એનો ત્યાગ કેટલો હતો, કેવો હતો, શાનાથી પ્રેરાયેલો હતો, કેવો અદ્ભુત હતો, કોણ જાણે? મહારાજ મૂળરાજદેવે બે હાથ જોડીને એને ફરીને વિનમ્ર ભાવે કહ્યું, શિલ્પ કલાના સ્વામી, તમે માત્ર તમારું નહીં, મારું જીવન રહસ્ય પણ મને આપી દીધું છે। રુદ્ર મંદિરનું મહાલય મને ત્યારે સાંભળ્યું છે જ્યારે મેં તમામ તજવાના પહેલવહેલો સંકલ્પ કર્યો। એનું એક અદ્ભુત રૂપ તો હું રાત દિવસ મારી આંખ સામે હવે રમતું જોઉં છું। મારે રુદ્ર મહાલયનું ભવ્ય મંદિર ઊભું કરવું છે। તમે એમાં મને સહાય કરો, મને તમારી આંગળીએ વળગાડીને આ મહાલયના પગથિયે દોરો। હું એટલા માટે આવ્યો છું। દેવી, ગંગાધર શિલ્પીએ અંદરના ખંડ તરફ જોઈને કહ્યું, પેલું આપણું મંદિર છે, તે જરા અહીં લાવો તો। મહારાજની માધવી, મહારાજ, મંત્રીશ્વર બધા સાંભળી રહ્યા। આ શિલ્પીની મહત્તા પાસે પોતે જાણે બાળક હોય એમ બધાને લાગવા માંડ્યું। બીજા ક્ષેત્રમાં ભલે પોતે ગમે તે કર્યું હોય, આ કલાવિદ્યાના ક્ષેત્રમાં આ માણસ તપસ્વી હતો। એટલામાં જાણે શિલ્પી ગંગાધરની પોતાની કોઈ સૌંદર્ય પ્રતિમા
આકાર લઈને આવતી હોય તેવી. એની અત્યંત લાવણ્યમયી પત્ની ત્યાં અંદરના ખંડમાંથી આવતી દેખાઈ. એક ઘડીભરમાં વાતાવરણ જ જાણે ફરી ગયું. ગંગાધર રૂપ ક્યાંથી લાવતો હતો એ જાણે એને જોતાં સ્પષ્ટ થઈ ગયું. એ રૂપભરી નારીના હાથમાં શુદ્ધ આરસની એક આકૃતિ હતી. એના હાથમાં એ એવી શોભતી હતી કે જાણે એનું સ્થાન એના હાથ સિવાય બીજે ક્યાંય હોઈ ન શકે. આકૃતિ એને પોતે એકરૂપ થઈ ગયા હતા. શિલ્પીએ જે મંદિર મનસૃષ્ટિમાં સર્જ્યું હતું તેની હુબહુ નાની પ્રતિકૃતિ એના હાથમાં હતી. શિલ્પીની એ પ્રતિકૃતિ તરફ મહારાજની દ્રષ્ટિ ગઈ. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એમનાથી અનાયાસે જ બોલાઈ ગયું, અરે! શિલ્પી ગંગાધરની પત્નીએ ત્યાં પેલી આકૃતિ મૂકી. સૌ એને જોતા ઘડીભર આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. એવડી નાનકડી આકૃતિમાંથી પણ જે આકાશી ભવ્યતા ઊભી થવાની હતી એનો ત્રાદ્રશ્ય ખ્યાલ એમાંથી બધાને આવી ગયો. પણ મહારાજ મૂળરાજદેવ તો પ્રતિકૃતિ નિહાળતા ગદગદ થઈ ગયા. જે પોતે પોતાની કલ્પનામાં રાત દિવસ જોઈ રહ્યા હતા બરાબર એ જ ભવ્ય રુદ્રમહાલયનું મંદિર અહીં શિલ્પી ગંગાધરે પ્રગટાવ્યું હતું. તેઓ પ્રતિકૃતિને જોઈ રહ્યા, શિલ્પીને પણ જોઈ રહ્યા. એમનું દિલ 1000 વાર એમને નમી પડ્યું. માધવ મંત્રી, છેવટે તેઓ બોલ્યા, આ શિલ્પી સ્વામી ગંગાધર એ આ ધરતીના રહેવાસી નથી. તેઓ તો કોઈ દિવ્ય સૃષ્ટિના દેવપુરુષ છે. જે ઋષિમુનિની પરંપરા પાસે આપણા નૃપતિઓ એમના રાજમુકુટો ચરણે ધરી દેતા. એ પરંપરાના મહાન ભવ્ય આત્મા છે. આપણે એમનું સન્માન શું કરવાના હતા? પણ શ્રીસ્થળમાં એમની સાથે આપણે જઈએ, જે ભૂમિ એમને પસંદ પડે ત્યાં મંદિર નિર્માણનો નિર્ણય કરીએ. મને લાગે છે હું તો એમના એ નિર્ણયમાં એમના સાનિધ્યમાં હવે બેસી જઈશ. મને રુદ્રમહાલયની લગ્ની લાગી છે. રાત દી એના જ સ્વપ્ન આવે છે. હું આ શિલ્પ સ્વામીનો જાણે એક અંગત માણસ હોઉં એમ એમના નિર્માણમાં યથાશક્તિ સેવા આપવા માગું છું. મારું હવે એ જીવન છે. રાજ હવે તમે સંભાળો. આમાંથી આપણી ચૌલુક્યની આ પરંપરા બની રહો. મહારાજની વાણીમાંથી સચ્ચાઈનો રણકો ઉઠતો હતો. ગંગાધર શિલ્પી પોતે મહારાજની સામે જોઈ રહ્યો. એને લાગ્યું કે આ રાજા મંદિરનું નિર્માણ કરે છે પોતાના જીવનમાંથી જ ઉઠતા એક જીવન પ્રશ્ન તરીકે. વૈભવ, સત્તા, કીર્તિ, લોક પ્રશંસાનો મોહ, પોતાની વાહવા, કોઈ કહેતા કોઈ એવી વાત એના દિલમાં નથી. એને થઈ ગયું કે પોતાનું જીવન હવે રહી રહીને પણ સાર્થક બનતું હતું. એક અમર કલાધામ સર્જી જવાના ઉત્સાહમાં આવી ગયો હતો. એને લાગ્યું આ રાજા પણ એનો એટલો જ સર્જક હતો જેટલો પોતે હતો. તેણે તત્કાલ જ કહ્યું, મહારાજના મંદિર નિર્માણમાં મારી જાતને અર્પતા મને જીવનની સાર્થકતા લાગે છે. મંત્રી મહારાજ, આને માટે જરૂરી તૈયારીઓ શરૂ કરીએ. આપણે શ્રીસ્થળ જઈએ, ત્યાં ભૂમિ જોઈએ, પછી વિદ્વાન બ્રાહ્મણો ભૂમિપૂજન કરે, પછી મંદિર નિર્માણ કરીએ. પણ મહારાજને મારે એક વાત કહેવાની છે. શી વાત કહેવાની છે દેવ? હું તમારી દરેક વાત ઉપાડી લેવા તૈયાર છું. આ વાત તો છે મનની સાધનાને લગતી, શિલ્પ સાધના કે સાધનાને લગતી નહીં. શી વાત છે દેવ? મહારાજના અંતરમાં કોઈ ખૂણામાં એક ખ્યાલ બેઠો છે ખરો. એમને એમ લાગે છે કે આ મારો કીર્તિધ્વજ હું ઊભો કરી રહ્યો છું. કીર્તિધ્વજ? શિલ્પનાથ, હું તો અહીં મેં જે કાર્યો કર્યા, મારે જે કાર્ય કરવા પડ્યા, કર્તવ્ય જાણીને કર્યા વિના છૂટકો જ ન હતો. એ તમામ કર્તવ્યને વળગેલી અગન રેખા ત્યાં ખંખેરી નાખવા માટે બેસવાનો છું. મારે તો હવે જીવન ઘડવાનું છે. આ મંદિર મારો કીર્તિધ્વજ બનશે એવો લેશ પણ ખ્યાલ દેવ આ દિલમાં ક્યાંય નથી. અને છતાં જરા પણ હશે તો એ ખંખેરી નાખ્યો સમજો. ભગવાન કંથળીનાથે પણ એ જ કહ્યું હતું. હું આ મંદિર કરવા માગું છું મારી જાતને ત્યાં અર્પવા માટે. એવી કોઈ મહાન પરંપરા ચૌલુક્યોને ભવિષ્યમાં પણ દોરે તે માટે. મારી રાજાના નામની તો એવી રાખ હું ત્યાં કરી દઈશ કે એ રાખ પણ હવામાં ઉડી જશે. ગંગાધર શિલ્પી ડોલી ગયો. એણે ધાર્યું હતું તે જ રાજાના દિલમાં હતું. શિલ્પીએ કહ્યું, દેવ, હું શ્રીસ્થળ આવીશ, રુદ્રમહાલય ઊભું કરીશ. એની ભવ્યતા ભારતભરને સંદેશો આપશે. જે કંઈ કરો, જે કંઈ થાવ તે ભવ્ય હો. આ એનો સંદેશો એમાંથી સ્પષ્ટ પ્રગટ છે. મારી શક્તિને ભગવાન શંકરે બળ આપો. આપણે મંત્રી મહારાજને કહો સાધનો તમામ ઊભા કરે, કારીગરોને નિમંત્રે, પથ્થરનો બંદોબસ્ત કરે, દેશભરમાંથી શિલ્પીઓને આને માટે નિમંત્રો. ભવ્ય મંદિર ત્યાં ઊભું થશે અને શ્રીસ્થળની, ગુજરાત દેશની શોભા હશે, ભારત વર્ષની શોભા હશે. મારી તમામ જીવન સાધના ત્યાં ઠલવાશે. ગંગાધર શિલ્પીના આ વચનથી બધાને આનંદ થઈ ગયો.
ત્યાં જ નિર્ણય થઈ ગયો. શ્રીસ્થળ ક્યારે જવું એ પણ નક્કી થયું અને થોડીવાર પછી સૌ શિલ્પીને નમીને નીકળ્યા ત્યારે મહાન યુદ્ધના વિજયના આનંદ કરતાં જુદા જ પ્રકારનો આનંદ બધાના દિલમાં આવી ગયો. પાછા ફરતા જ માધવીએ મહારાજના ખભા ઉપર હાથ મૂક્યો. મહારાજ, મેં પણ જે નિર્ણય લીધો છે તે હું મહારાજને હવે અત્યારે જ કહી દઉં. મેં પણ નિર્ણય લીધો છે મહારાજ. હું મહારાજની સાથે જ ત્યાં બેસી જવાની. હવે મને પણ અહીં ગમતું નથી. જીવનમાં કંઈ ન ગમે એ જીવનમાં કંઈક ગમે એની પૂર્વ ભૂમિકા સમજવા માટે છે. મારે પણ હવે રુદ્રમહાલયના પગથિયે બેસી જવાનું છે. અરે મહારાજ, મારું જીવન કાર્ય પણ પૂરું થયું છે. હું તો ઉત્તર પંથમાંથી જે એક શાસ્ત્ર વિદ્વાન બ્રાહ્મણો આપણે બોલાવ્યા છે આ પ્રસંગને અનુરૂપ વિધિ કરવા, તેમાં હું પણ હવે બેસી જવાનો. પણ ત્યારે દેવી, પછી યુવરાજ એકલો થઈ જાય. આપણે એમ સાથે વિદાય લઈએ ઠીક નથી. પહેલાં હું જાઉં, પછી તમે આવો, પછી માધવ આવે. ના મહારાજ, એ તો આપણે રાજમહાલયમાંથી હવે સાથે જ નીકળીશું. વિનીત વેશે સંન્યસ્ત લેવાના નિર્ણયથી જ. પાટણ નગરી એ દ્રશ્ય જોશે તો ભવિષ્યના સિંહસ્થનો માટે એ પરંપરા ઉદાહરણ થશે. આપણે સૌ સાથે જ નીકળીશું. મહારાજ મૂળરાજદેવ કંઈ બોલ્યા નહીં. રાણીનો નિર્ણય પણ દ્રઢ હતો એ તેઓ જાણતા હતા. વર્ષોનો ભૂતકાળ એમની નજર સમક્ષ રમી રહ્યો હતો.